બોલો સદગુરુ મહારાજની જય. મધુરામ બાપાની જય. ધનારામ બાપાની જય. બોલો સત્ય સનાતન ધર્મ કી જય. તો ભક્તિ કરવી પણ ભેદને જાણો ભાઈ. હાવ ભેદ વિનાનો ભેદ, હાવ ભક્તિનો ભક્તિ કરવી ખરી પણ ભેદને જાણો. નકર સંત સબૂતને તુંબડા તેણીનો એક સ્વભાવ, તારે ખરું પણ એ બોલે નહીં, અને તાર્યામાં તે ઘણો ભાર. એ તારી દે તોય છતાંય એ ભાર. સંતને સપૂત અને તુંબડા તેણીનો એક સ્વભાવ છે. પણ હવે આપણે એકેય સ્વભાવને ન સમજીએ તો આ નદી વાળું થાય. નદીમાં નાવાય હોય, નદી હોય, પણ નદી છે એ આ ભરપૂર જાતી હોય તો એ તાણી જવાનું કામ કરે. અને એમાં જ નાવ વાળો એમાં જ આ કાંઠે ઓલે કાંઠે એની આજુ કાપતો હોય, પણ છતાંય નાવમાં બેહો એટલે સામે કાંઠે ઉતાર દે. તારે નહીં કે ભાઈ આ નાવમાં બેસી જાય એટલે ન આપણો વાંધો થાય ને એવું. હે તો એમ નદી નાળા સંજોગ સૌથી હિલમિલ હાલી. ભાઈ આ જગત છે હિલમિલ સૌથી હાલવાનું. ભક્તિ કરવી એટલે કાંઈ આમાં નોખું જવાનું જરૂર નથી ભાઈ, કે તમારે ભક્તિ કરીએ એવું દેખાડવાની જરૂર નથી. ભક્તિ દેખાડવાની વસ્તુ નથી ભાઈ. એટલે સંતોએ કીધું કે ભાઈ ન હોય સંસારમાં સંતો કે જલીજાત બ્રહ્માંડ. આ સંસારમાં જો સંત ન હોત તો કે જલીજાત બ્રહ્માંડ. એ કે જ્ઞાન કેરી ગાવ હે ઠાર ઠામો ઠામ. ભાઈ આ જ્ઞાનની લહેર તો તમામના હૃદયની અંદર પડી છે, પણ એ કે ઠાર જ ઠામો ઠામ. જો માણસને ઠરવાનું ઠામ પોતે પોતાના હૃદયની અંદર છે, ત્યાં બહાર નથી ભાઈ. પણ જે માણસ આધિ વ્યાધિને ઉપાધિને જે સમજી શકતો નથી, કોઈ દિવસ ઠરી પણ શકતો નથી ભાઈ. જે માણસને પોતે પોતાની કબુદ્ધિને કાઢી અને પોતે સંયમતા બુદ્ધિ એટલે એ કબુદ્ધિ અને પ્રવૃત્તિ ભાઈ આ તમામની હાલતી જ હોય. કબુદ્ધિ છે એ કોઈ નકામું કામ કરો એટલે એને ડાયરેક્ટ સસુમણ કર્મ આવે છે એ સીધું એને પકડે ભાઈ. પકડે એટલે તમારે ન કરવું તો એ કર્મ થઈ જ જાય ભાઈ. એ રોકી ન શકે કોઈ. પછી જે વૃત્તિ, જે તમારી વૃત્તિ છે, વૃત્તિ માથે જો તમને આધીનતા આવે ભાઈ, તમે પહેલાં જોઈ લો એટલે તમારે જે સદગુરુનો સવર મળી જાય ને આધીનતા આવે તો એમાં કોઈ દિવસ કર્મ થવા પણ નથી. પહેલાં રોકી દે છે તમને ભાઈ, આ તાર ન કરાય, આ તારું કર્તવ્ય જ નથી. એટલે તમે તરત અટકો. એટલે સંતોએ કીધું કે ભાઈ રામ નામ તો તબ મેં જાણ્યું, આત્મ તત્વ પીસાણ્યું. જ્યાં સુધી આત્મ તત્વ માણસ જાણી નથી શકતો ત્યાં સુધી એને કોઈ દિવસ મોક્ષ પદનો અધિકારી થઈ શકતો નથી ભાઈ. પોતે પોતાનું કર્તવ્ય છે કે જે આધિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રણેયમાં આત્મ રાજા જગી રહ્યા છે ભાઈ. હવે જેને આપણે સંતો જીવ કહે છે, જીવ દશા જે છે ભાઈ. હવે જીવ દશા છે એ પોતે માણસની કર્યા પ્રમાણે જીવ દશા રહે છે ભાઈ. પણ જે સમજે છે કર્મને પછી એ પોતે શિવ દશા બની અને જીવ દશા અવસ્થાનું ભજન કરે છે ભાઈ. કારણ કે જીવ છે તો સર્વમાં જીવ છે. એ હાથીમાં કે હું, એ કે કીડીમાં કે તું કાતું ભાઈ. હાથીમાં પણ અવળો રમે છે, કીડીમાં પણ અવળો જ રમે છે, એક જ ધારો હરખો. એટલે ત્રિકમ સાહેબે કીધું છે કે ભાઈ બહુ ફેરાવે નજર, નજર ન રાખે નેઠે. એ કે કહે ત્રિકમ સદગુરુ શરણે કે મારો સાહેબ ક્યાંથી બેઠે. ભાઈ પોતે પોતાની નજર નિશાન માથે હોય તો એ અલખ, જે અલખ પુરુષ આપણે કહીએ છીએ, જેને લખવામાં આવતો નથી એટલે એ અલખ કહેવાય. એ બોલો ખરો પણ બોલવામાં પોતે આવતો નથી.
એટલે એ જગતથી જુદો કહેવાય ભાઈ. બોલે વ્યવહારા કે બધું કરે પણ એ પોતે આવે નહીં. બોલે બોલાવે સબગટ બોલે. એ તમામના ઘટની અંદર રણુકાર કરી રહ્યો પણ આવતો નથી ભાઈ. તો એને સંતો કહે છે કે ભાઈ ગાય છે ખડખાય છે ઓરણકો દૂધ પાય છે. કોક પોતે પોતાનું બોલી એલું સમજીએ કે એવી કોક જ આપધાય ગાય થાય છે ભાઈ. પોતે પોતાનું બોલેલું સમજીએ કે એમાં પોતે બોલે એમાં જ એનો જવાબ છે ભાઈ. એ જવાબને જાણવા માટે માણસ ખોળી જોવે તન ને મન બે ભાઈ. પણ પોતે અહંકારપણું માણામાં છૂટતું નથી ત્યાં સુધી કોઈ દિવસ આત્મતત્વ પીસાણાતું નથી ભાઈ. જે સદગુરુની શાન લઈને જે માણસ હાલે છે તો જેને નિજ આત્મા એનો પોતે સ્વયંભૂ અનુભવ થાય છે ભાઈ કે નિજાનંદ. એને સંતો કહે છે કે શ્વાસે શ્વાસે સુમિરન સલે નહીં પુણ્ય કે પાપ. એ કે પૂર્ણાનંદ જો પ્રગટ ભયો કે વના મંત્રો કો જાપ ભાઈ. એના મંત્રની જરૂર નથી ભાઈ. પોતે સ્વયંભૂ તત્વ જેને આત્મતત્વ આપણે કહીએ છીએ પોતે સ્વયંભૂ. હવે એ તમામના હૃદયની અંદર હરખો જ રમે છે. કારણ કે માણસને કાણો હોય, કુબડો હોય, બાડો હોય, બોબડો હોય, લૂલો હોય, લંગડો હોય ભાઈ, કે જેના 18 અંગ વાંકા હોય છતાંય ઈશ્વરને ભજવાનો એને અધિકાર છે. ઈશ્વર સુધી પોગવાનો એને જ અધિકાર છે ભાઈ. ભલેની તમારી પાસે 2 લાખની અશ્વ ઘોડો એવો બાંધ્યો હોય પણ એ કાંઈ થોડો ભગવાનના દરબાર સુધી જઈ શકે ભાઈ. કારણ કે ભગવાનને મળવાનો એનો અધિકાર નથી. એ થોડું ઈશ્વર ભજન કરી શકે ભાઈ. મોક્ષ એ થોડો મેળવી શકે. હાથી ભલે આપણે ગુણિયલ પ્રાણી કહેવાય ને, જેને ગુણની ઉપમા આપી. હાથી જંગલનો રાજા કહેવાય. તો હવે એ ધારે કે મારે ભજન કરવું તો એનાથી થાય, એનાથી ભગવાન સુધી જવાય હે. પણ માણસ એટલો સત્તાધારી બનેલો છે કે અંકુશ જો લગાવે તો હાવીજને, હાથીને, તમામ પ્રાણીને વાસ કરી શકે ભાઈ. માણસ એટલો સત્તાધારી છે. પોતે પોતાની સંયમ સત્તા આપેલી છે ભગવાને ભાઈ કે તું ધારા એ કરી પણ એકા, અને તું ધારા તો પોતે હું સૌ ઈ જ તું છો એવો પણ તું થઈ એકા ભાઈ. પણ માણસના એમાં જ્યાં સુધી નિરવસ્થા આવતી નથી, જેને નિરૂપણ મુન્ય ભાઈ. નિરૂપણ મુન્ય અવસ્થા, નિરૂપણ મુન્ય એટલે જે માણસ જોતું પૂરતી જ બોલે છે ભાઈ, વધારે બોલતો નથી. જોતો પૂરતી જ એનો ઉપયોગ કરે છે. માણસને બોલવું તો વિચાર કરવો ભાઈ. વિચાર કર્યા સિવાય માણસને બોલવું નહીં. પોતે પોતાની આયુષ ખોઈ રહ્યો છે ભાઈ. બોલવા માથે માણસની આયુષ હોય. હવે પોતે માણસની આયુષને ગુમાવી રહ્યો છે ભાઈ. વિચાર કરીને વાપરે એ ફોગટ ફેરા ન ફાવે ભાઈ. વિચાર કરીને વાપરે ને ફોગટ ફેરા ન ફાવે. કારણ કે વિચાર કરીને જે પાવ ધરે એનો નક્કી કેળો પડે ભાઈ. વિચાર કરીને પાવ ધરે એનો કેળો સસોટ થાય જ. એટલે સંતોએ કીધું કે ભાઈ સદગુરુનું શરણ સેવતા 14 લોક પૂજાય. એ કે શિવ વિરંજી શારદા, એ કે ગુરુ તણા વેસી જાય ભાઈ. શિવ કહેતા શિવજી ભગવાન, શિવ શંકર, અને સરસ્વતી કહેતા કે આદિદેવી કહેતા માં પાર્વતી. હવે એ પણ ગુરુના ગુણ ગાઈને ઊભા રહી ગયા, પણ એ પણ અંત લાવી ગયા. શેષ કહેતા સરસ્વતી, એ પણ ઊભા, એ વીણા વગાડીને ઊભા રહી ગયા. એની માથે એને વીણા સ્વરૂપ અંત નો આવ્યો ભાઈ. એટલે માણસ પોતે દેવને લાયક છે, દેવ મૂર્તિ છે. માણસ છે એ કાંઈ એવું નથી. દેવને આપણે ક્યાંય ભાઈ 4 હાથ ને રાવણને 10 મસ્તક હોય તો એ હું હરખો હુઈએ કે એને પડખા પર હોવાનું જ નહીં ને હે. દેવી મા ભગવતી ને 20 ભૂજા હોય તો એને આને હોવાનું જ નહીં ને પડખા પર હે. પણ જે 20 ભૂજાળી એટલે તમારી અંદર એવી એક શક્તિ, બ્રહ્મ શક્તિ પડી છે ભાઈ. કારણ કે એની વિષયો તરંગા જેને કહેવામાં આવ્યા, જે આપણે કેમ જે આ સૂર્યનારાયણ ખીલે અને જે કિરણો ફૂટે
એમ એ શક્તિ આપણે એમાં ન હોય તો આને ઉર્જા આપે કોણ? આ દેહને ઉર્જા કોણ આપે ભાઈ? હે, આપણો દેહ છે આમ આમ લાઇટમાં ને આમ નિર્મળ એવો રહી કોણ રાખીએ? આપણી સત્તા છે. કારણ કે એ નથી નારાયણ ને નથી નારી હતી ભાઈ. હવે એ સ્વરૂપ સદગુરુએ આપણને બતાવ્યું છે ભાઈ. નર નથી, નારાયણ નથી. ઈશ્વર એક સત્તાધારી નામ છે, પોતે સ્વયંભૂ છે ભાઈ. અને એવા નામની સદગુરુ આપણને ઓળખાણ કરાવે છે કે ભાઈ આ નામને તું રટ એટલે સ્વયંભૂ પોતે તું છો અને કાળની પણ ફિકર નથી ભાઈ. આવું તું ભજન કરતો થાય. કારણ કે વાતું કરે કાંઈ થાય નહીં, દેખાવ કરે કાંઈ થાય નહીં ભાઈ. એની માટે ભજન ઝઝુમવું પડે ભાઈ. આપણે આ ઘર છે, ઘરની અંદર હવે કૂવું છે, પણ હવે માલિકા નાંગણી હોય તો આપણે ઊંઘ આવે? ઉજાગરો હોય તો આવે ઊંઘ? હે, ભલે ને ટેન્ટ ટાઈટનો ઉજાગરો હોય પણ ફેણીવાળો બેઠો હોય તો આવે ઊંઘ? ન આવે ભાઈ. એમ જેને નામની અંદર જો લોહ લગ્ની લાગી ભાઈ, એ તરત ભગવાનના દરબારમાં ડંકો વગાડ્યા વિના રહી ભાઈ. પણ એવી લગ્ની લાગે કહીએ કે ભાઈ મનની માથે તમામ સંતોએ ભાર મૂક્યો ભાઈ. ક્યાં મૂક્યો? મનની માથે જ. આપણા દેહની અંદર એક મન અને સુરતા બે જ રમે છે ભાઈ. રાધા અને કૃષ્ણ બે જ રમે છે. શિવ અને શક્તિ બે જ રમે છે. રામ અને સીતા બે જ રમે છે. ગુરુ અને શિષ્ય બે જ રમે છે. પુરુષ અને પુરપતિ બે જ રમે છે ભાઈ. આ નોખા નોખા નામે તમને ભાસ થઈ રહ્યો બધો ભાઈ. પણ હવે ભાસનો પ્રયાસ આપણે કર્યો નથી ભાઈ. આ આપણા દેહની અંદર ગયા નથી એટલે આપણને ખબર નથી. આપણે અનેક નામે અને ઉપમા આપી રહ્યા છે ભાઈ. દેહ, આપણો દેહ એટલે હું? હાલો આપણા દેખાય કે આપણો દેહ નામ છે બધે. હાથ છે, કાન છે, નાક છે, મોઢું છે, પગ છે, ગોઠણ છે, બધે નામ છે ને. દેહ એટલે હું? જનક રાજા હતા એ જનક વિદેહી કહેવાના ભાઈ. દેહ એનો અહીંયા, પોતે વિદેહ વાસ ભાઈ. તો સંતો ભજન એવું કંઈક કરે છે કે દેહ એનો અહીંયા હોય પણ એનો વાસ વિદેહ હોય ભાઈ. આપણે યારે રહેતા હોય, આપણે યારે આનંદ કરતા હોય ભાઈ. પણ આપણે સદાય પડખે હોય તો એના ભજનને આપણે અણહારાઈ ન આવવા. પણ જો એ ભજન કરે, એ આપણે એમાં ચોંટી ગયા હોય તો આપણે એને ઓળખીએ કે આ ત્યાં આને તામાં નાખ્યા નકર ખબર પડે ને. નકર આપણી ઘોડે ભગવાનને કૃષ્ણ પરમાત્મા અસ્થિના ઉપર પાંડવો હારે જઈ આવ્યા ભાઈ. ત્યાં એ 2-5 જણાને ખબર હતી કે આ 14 બ્રહ્માંડનો માલિક છે ભાઈ. બાકી આમાંયથી આ કરવો ઘણા હતા ભાઈ બધાને. એ કે આપણી જેવો માણસ છે ભાઈ. પણ ધર્મને સંભાળતા પહેલા વિચાર કરવો હાથવા ભાઈ કે ધર્મ આ મારીથી ધર્મ પૂજા થાય, ધર્મ પૂજા થાય ભાઈ. સત્ય પોતે સત્ય થાવું, સત્યથી પર કોઈ વસ્તુ છે નહીં. પણ પોતે સત્ય થાવું, સત્ય થવા હે ભાઈ. સત્ય રહેવું, સત્ય બોલવું, સત્ય દેવું, સત્ય લેવું, સત્ય હાલવું, સત્ય વિચારવું ભાઈ. અને સત્યમાં વાસ કરવો. આ એક સંતોનો વિચારધારા છે ભાઈ. અને પોતે કોઈ દિવસ અંતરની અંદર હાવ કંગાળમાં કંગાળ માણસ હોય, ભિખારીમાં ભિખારી હોય, નકામોમાં નકામો હોય, પણ કોઈ દિવસ નબળો વિચાર ને ધારણ ન કરવો. નબળો વિચાર આવે તો સીધો જ આરાધ્ય દેવને અરજ લખી દેવી, પ્રભુ આ તે અમને વિચાર કેમ? નબળો વિચાર આવે એટલે માનવાનું આપણું પતન થવાનું છે. કારણ કે નબળો વિચાર આપણને કહીએ આવે, આપણો વિનાશનો પાયો હોય, આપણું નબળું થવાનું હોય કહીએ ભાઈ. આપણું ભલે સારું ન થાય, આપણે ભગવાનને કહી દઈએ ભાઈ ભગવાન એ મારા નાથ તું તારે બધાનું સારું કહે હે. એટલે આપણે ભેગા છીએ હે કે નથી?
આપણે ભેગા છીએ જ ભાઈ. પણ આપણે કોકને કહીએ તો પ્રભુ મારું એકનું જ થવું જોઈએ. તો એ તો સંયમ છે, એ બોલ્યા પહેલાં તો એ સાંભળે છે ભાઈ. આપણી વિચારધારા પહેલાં તો એ અકળકળાવાળો છે ભાઈ.